હેલો મિત્રો, કેમ છો? હું છું ચિરાગ મેરા અને બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. અને આજે મારે એક છેતરપિંડીના ટોપિક ઉપર વાત કરવી છે. છેતરપિંડી કઈ હદ સુધી પહોંચી ગઈ છે. અને આજે તારીખ છે 19 ડિસેમ્બર 2025. અને આ વિડીયો કોઈ સુરતના બહારના લોકો જોવે છે તો હું તમને જણાવી દઉં. સુરતમાં એક સિસ્ટમ છે, સિટી બસ છે, બીઆરટીએસ બસ છે, જ્યાં તમે 30 વાળી ટિકિટ લો ને તો આખો દિવસ સુરતમાં કોઈ પણ ખૂણામાં મુસાફરી કરી શકો. અને મારે જવું હતું દેવત ગામ, અને હું બીઆરટીએસ સ્ટેશનમાં ટિકિટ કાઉન્ટર ઉપર ગયો અને 30 વાળી મેં ટિકિટ માંગી. અને મિત્ર એ ચાલાક કેવો, થોડોક ટાઈમ લગાડ્યો. ટાઈમ એટલા માટે લગાડ્યો, મશીનમાંથી ટિકિટ નીકળતા થોડોક ટાઈમ લાગ્યો. પછી ફટ કરતી અને ટિકિટ ટેબલ ઉપર મૂકી, અને જેવી મારી ટિકિટ ઉપર નજર ગઈ તો ટિકિટ હતી કડસલી પડેલી. નવી ટિકિટ ફાટેલી હોય ને તો એકાદ બે કડસલી પડેલી હોય, આમાં કેટલી બધી કડસલી પડી હતી. એટલે મને ખ્યાલ પડી ગયો, કાં તો આ આજની ટિકિટ નથી, ક્યાં તો અત્યારના સમયની ટિકિટ નથી. મેં ટિકિટ લીધી, પેલા તો તારીખ ચેક કરી, તારીખ હતી 19, હાલો ઓકે, કોઈ વાંધો નહીં. પછી સમયે જોયો તો સમય હતો 10 વાગ્યાનો. ટિકિટમાં આપણી ટિકિટ બીઆરટીએસ બસની ટિકિટમાં 24 કલાકનો સમય છે. એટલે હું બપોર પછીના 4 વાગે જતો હતો તો મારી ટિકિટમાં સમય હોવો જોઈએ 16 વાગ્યાનો અને ટાઈમ હતો 10 વાગ્યાનો. અને આ મિત્રો જણાવી દઉં, આપણો યુવાન વર્ગ છે જેને 24 કલાકની જે આપણી સાયકલ છે ઘડિયાળની, એમાં મોટે ભાગે ખબર પડી જાય છે. પણ આપણા જે વડીલો છે, મોટી ઉંમરના લોકો છે, જેને 24 કલાકની ઘડિયાળમાં ખ્યાલ નથી પડતો, તો એના માટે હું સરળ ઉપાય આપું. રાત્રિના 12 વાગે પછી કેટલા વાગે? 1, 2, 3, 4, 5, 6, સવાર પડી ગઈ 7, 8, 9, 10, 11 ને 12, બપોરના 12 વાગ્યા. બપોરના 12 વાગ્યા પછી આપણી ઘડિયાળમાં વાગે કેટલા? 1, 2 ને 3, એવી રીતે વાગે. તો બીઆરટીએસ બસની ઘડિયાળમાં 24 કલાકનો ટાઈમ છે, એટલે 12 વાગ્યા પછી એની ઘડિયાળમાં 1 નથી વાગતું, વાગે છે 13, 14, 15. માનો કે તમે 3 વાગે મુસાફરી કરવી છે અને ટિકિટ કાઉન્ટર ઉપર ગયા અને એને ટિકિટ આપી અને એમાં ટાઈમ લખેલો છે 15 વાગ્યાનો. તો હવે તમને ખ્યાલ નથી પડતો આ 3 વાગ્યાની ટિકિટ છે કે આ કેટલા વાગ્યાની છે, ખ્યાલ નથી પડતો. તો તમારે નક્કી કઈ રીતે કરવાનું? 15 માંથી 12 કાઢી નાખવાના, તો વધ્યા કેટલા? 3. તો એ 3 વાગ્યાની ટિકિટ કહેવાય. માનો કે તમારી ટિકિટમાં ટાઈમ લખેલો છે 17:30, તો 17:30 માંથી તમારે 12 કાઢી નાખવાના, તો વધ્યા કેટલા? 5:30. તો એ 5:30 વાગ્યાની ટિકિટ કહેવાય. તો આવી રીતે તમારે ટાઈમ નક્કી કરવાનો. અને હા મિત્રો, જણાવી દઉં, તમે 30 વાળી ટિકિટ લો ને તો સિક્યુરિટી ગાર્ડને બહાર નીકળો ને ત્યારે નહીં આપવાની, એ તમારે ફાડી નાખવાની. અને પછી મિત્રો થયું એવું, મેં ટાઈમ જોયો તો ટાઈમ હતો 10 વાગ્યાનો અને હોવો જોઈએ 16 વાગ્યાનો. પછી મેં મિત્રને કીધું, બીજી ટિકિટ આપો ને. એ કે એક્સ્ટ્રા ટિકિટ નીકળી ગઈ છે. મેં કીધું એક્સ્ટ્રા ભલે નીકળે, મેં તો તમને પૈસા પૂરા આપ્યા, બાય ચાન્સ મને કોઈ પકડ્યો તો મારે એને શું જવાબ દેવો? એને મને ટિકિટ બદલી દીધી, મને કોઈ વાંધો નથી. તો આવી રીતે છેતરપિંડી થાય છે. એટલા માટે મિત્રો, તમે મુસાફરી કરી લીધી અને 30 વાળી ટિકિટ લીધેલી હોય તો સિક્યુરિટી ગાર્ડને ટિકિટ ન આપો, એ તમારી સાથે લઈને બહાર આવીને ફાડી નાખો. આમાં બની શકે અમુક લોકો, જો બધા લોકો નહીં, આમાં બની શકે જે સિક્યુરિટી ગાર્ડને કોઈ ટિકિટ આપી દીધી 30 વાળી, એને એમ થતું હોય હવે મારે મુસાફરી આગળ નથી કરવી, હવે આ ટિકિટ આપી દઉં. માનો કે તમે સિક્યુરિટી ગાર્ડને ટિકિટ આપી દીધી અને એ ટિકિટ એ જે ટિકિટ ફાડવા વાળો છે એને આપી દે, પછી એ ટિકિટ બધાને આવી રીતે જૂની પોરવી દેતો હોય, તો આવી રીતે કટકી થાય. પછી એમાં બંનેનો હાથ હોઈ શકે. આ બધા લોકો ને, અમુક લોકો જ. કાલે મારી સાથે આવી છેતરપિંડી થઈ છે એટલે હું આવો વિડીયો બનાવું છું. તો તમારે ટિકિટ લ્યો તો તારીખ પહેલા જોવાની, સમય જોવાનો. એટલે કોઈ પણ કર્મચારીને મોકો જ નહીં આપવાનો છેતરપિંડી કરવાનો.
બધા મુસાફરોને મારે સંદેશો છે. જે પણ લોકો બસમાં મુસાફરી કરે છે એ બધાને મારો સંદેશો છે. તારીખ જોવો અને સમય જોવો. તમે જ સતર્ક અને સાવધાન થઈ જશો તો આવો કર્મચારીને મોકો જ નહીં મળે છેતરપિંડી કરવાનો. તો આ બધાને મારો સંદેશો ફોરવર્ડ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.